વિદ્યાર્થી મિત્રો, વિડીયો શરૂ થાય એ પહેલાં હજુ સુધી જો તમે ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો, વિડીયો લાઇક કરો અને તમે ધોરણ 6 થી 12માં ભણતા હોય તો પેન્ટેડ એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી લો. તમારા અભ્યાસ માટે આ એપ્લિકેશન બહુ મદદરૂપ થશે. તો ચાલો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત કરું છું તમારું પેન્ટેડ લર્નિંગમાં. આપણે સામાજિક વિજ્ઞાનના પ્રકરણો પ્રમાણે આઈએમપી પ્રશ્નો જોઈ રહ્યા છીએ અને હવે આપણે પ્રકરણ 13 ઉત્પાદન ઉદ્યોગમાંથી પ્રશ્નો જોવાના છે. આ પ્રકરણ ખાસ મહત્વનું છે કારણ કે આની અંદરથી નકશો પણ પૂછાય છે. તો સર્વેનું સ્વાગત છે. ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઇબ કરો, તમારા મિત્રો સુધી વિડીયોને પહોંચાડવા માટે શેર કરવાનું ચૂકશો નહીં, લાઇક કરજો વિડીયોને જો ગમે તો, અને તમારા પ્રતિભાવ માટે કોમેન્ટ કરજો. તો ચાલો શરૂ કરીએ છીએ. પ્રકરણ 13 ઉત્પાદન ઉદ્યોગ. નકશાથી શરૂઆત થઈ છે. અહીંયા તમે જોઈ શકો છો. તમને રાજ્યોના નામ યાદ હોવા જોઈએ. તો હું અહીંયા નામ જે છે એ પ્રમાણે બોલું છું. તમારે આની અંદરથી તે નકશો પૂરવાનો છે અને એની પ્રેક્ટિસ પણ કરવાની છે. હું અહીંયા તમને કહેતો જઈશ, બરાબર? તો એ મુજબ તમારે કરવાનું થશે. તો અહીંયા તમે જોઈ શકો છો, પહેલું સુતરાઉ કાપડનું કેન્દ્ર મુંબઈ જે છે તે આવેલું છે મહારાષ્ટ્રમાં. તો તમે અહીંયા મહારાષ્ટ્રમાં મુંબઈ દેખાડી શકો છો. એ જ રીતે તમે અહીંયા જોઈ શકો છો બેંગ્લોર જે છે એ આવેલું છે કર્ણાટકની અંદર. તો તમે એ કર્ણાટક બતાવી શકો છો. એ જ રીતે અહીંયા ભદ્રાવતી આપેલું છે, કલકત્તા આપેલું છે અને ઘાટશિલા આપેલું છે. તો તમને યાદ હોવું જોઈએ કે કોલકાતા જે છે તે આવેલું છે પશ્ચિમ બંગાળની અંદર, ભદ્રાવતી અને ઘાટશિલા જે છે એ આવેલું છે ઝારખંડની અંદર. તો તમે આવી રીતે પણ લખી શકો છો. એ જ રીતે તાંબાનું ઘાટશિલા આવેલું છે એ પણ તમારે દર્શાવવાનું થાય. તો આગળ વધીએ છીએ. પછીનો પ્રશ્ન જોઈએ. તો એની અંદર તમારે સમત્વ એકેડમી ધોરણ 11-12 સાયન્સનો અભ્યાસ કરતા હો તો એક વખત સમત્વ એકેડમીની ડિસ્ક્રિપ્શનની લિંક ઉપર કોપી કરી અને તમે એક માહિતી પુસ્તિકાની પીડીએફ મેળવી શકો છો જે જીમેન્સ અને નીટની એક્ઝામની તૈયારી કરાવે છે. તો ખાસ મહત્વનું, તમે 11-12 સાયન્સમાં અભ્યાસ કરવા માંગો છો તો સમત્વનો સંપર્ક કરો. પછીનો પ્રશ્ન જોઈએ. તો પેન્ટેડ એપ્લિકેશન, તમે લાઈવ લેક્ચર્સની અંદર પોતાને અનમ્યુટ કરી શકો એવી વ્યવસ્થા સાથે ખાસ ઓફર્સનો લાભ લો અને પેન્ટેડને ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં. ચાલો આગળ વધીએ છીએ. અહીંયા જોઈ શકો છો તમે રેલવે એન્જિન બનાવવા માટેનું ઉદ્યોગનું કેન્દ્ર. તો અહીંયા જોઈ શકો છો વારાણસી છે તે ઉત્તર પ્રદેશની અંદર આવેલું છે. તમે આવી રીતે લખી શકો. એ જ રીતે તમારે બાકીના બધા કેન્દ્રો જે છે, જહાજ બાંધકામ છે, બાંધકામ વાઇઝેક આંધ્રપ્રદેશ તમે દર્શાવી શકો, બરાબર ને? પછી તમે ઊન કાપડ માટે તમે પંજાબની અંદરના સ્થળોના નામ જો યાદ હોય તો એ દર્શાવી શકો. પછી તમારે રેશમી કાપડનું એક કેન્દ્ર લખવાનું થાય તો એના માટે પણ રેશમનું એક ખાસ કેન્દ્ર છે એ પણ તમે દર્શાવી શકો. ચાલો મને કયો કોમેન્ટની અંદર કયું હતું તે, અને આપણે વધીએ છીએ પછીના પ્રશ્નો તરફ. તો જુઓ, અહીંયા કાગળ બનાવવાનું એક કેન્દ્ર નેપાનગર મધ્યપ્રદેશની અંદર. એ જ રીતે જમશેદપુર બોકારો આવેલું છે ઝારખંડની અંદર. એ જ રીતે શ્રીનગર જમ્મુ કાશ્મીરમાં, વારાણસી ઉત્તર પ્રદેશની અંદર આવેલું છે રેશમી કાપડનું. એ જ રીતે તમે લખી શકો. જો અહીંયા આવી ગયું ને રેશમી કાપડનું, તો એ જ રીતે તમે લખ્યો ખાંડનું એક કોલ્હાપુરી ખાંડ, ચા માયલા, બરાબર ને? મહારાષ્ટ્રની અંદર તમે કોલ્હાપુર દર્શાવી શકો છો. એ જ રીતે રાસાયણિક ખાતરનું એક કેન્દ્ર આવેલું છે સિંદરી. તો સિંદરી કયા રાજ્યની અંદર આવેલું છે એ પણ તમારે યાદ રાખવું પડે, અને આ રાજ્યો ક્યાં આવેલા છે, કયા નામના છે, એ યાદ રાખીને તમે એના જવાબ લખી શકો છો. તો આવી રીતે તમારે લખવાનું છે. નકશો પૂરો થઈ જાય એ તો સૌથી છેલ્લે આવશે, પણ તમારે આની અંદર તમારે 2 માર્ક્સના સવાલો આપવાના છે. તો આની અંદર મને ઓળખો ટાઈપના પ્રશ્નો આવશે ભાઈ. તો અહીંયા તમે જુઓ, મને ઓળખો, અને મને ઓળખો વાળા પ્રશ્નો જ્યારે આવે ત્યારે તમારે ખાસ યાદ રાખવાનું કે એની અંદર સનરાઈઝ ઇન્ડસ્ટ્રી, પૂર્વનું માન્ચેસ્ટર, તો પૂર્વનું માન્ચેસ્ટર અમદાવાદ, સનરાઈઝ ઇન્ડસ્ટ્રી પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીને કહેવાય, અહીંયા લખેલું જ છે. તમારે આવી રીતે ટૂંકમાં પતાવવાનું છે. પછી જોઈએ તો શણના ઉદ્યોગમાં કઈ કઈ સમસ્યાઓનો સામનો છે. ભાઈ પ્લાસ્ટિક શણને મારી રહ્યું છે, બરાબર ને? ખાસ તો એનો ઉત્પાદનનો ખર્ચ ઊંચો આવે છે. તો અહીંયા તમે આવી રીતે 2 માર્ક્સની અંદર 4-5 મુદ્દામાં સવાલને પૂર્ણ કરી અને આવી રીતે તમારે લખવાનું થાય. ડન છે? આગળ વધીએ તો વાત છે ઉદ્યોગોના મહત્વની. તો ઉદ્યોગોનું મહત્વ જે છે એ તમારે આવી રીતે લખવાનું થાય. પણ 2 માર્ક્સની અંદર તમને એમ થાય કે નિબંધ કેમ લખાયો સાહેબે, પણ તો અહીંયા તમે જુઓ કેટલા મુદ્દા છે, 4 અને અહીંયા 4, બરાબર ને? તો અહીંયા ઉદ્યોગોના મહત્વની અંદર ઉદાહરણો જાજા આપેલા છે, બરાબર ને? જો અહીંયા દાખલા તરીકે, અને એ ઉદાહરણો તમારે બાદ કરતા તમારે ટૂંકમાં માહિતી આપવાની થાય. તો આનો સાર તમે લખો, 4-5 મુદ્દા લખો અને યાદ રાખી શકો. તો વાંચન માટે ખાસ આ મહત્વનું રહેશે. સ્ક્રીનશોટ લઈ લો. આપણે વધીએ છીએ પછીના પ્રશ્ન તરફ, બરાબર? તો પછીનો પ્રશ્ન, ઔદ્યોગિક પ્રદૂષણ વિશે માહિતી આપો. ખાસ સવાલ છે ભાઈ, આ આઈએમપી સવાલ છે.
બરાબર, તો તમે લખી શકો છો. અહીંયા જુઓ મુદ્દા જે છે એ 6 આપેલા છે. તમારે 4-5 મુદ્દાની અંદર પ્રશ્ન લખવાનો થાય અને હાઇલાઇટ કરવાના મુદ્દા કે જેનાથી તમને ખબર પડે ભાઈ કાર્બન મોનોક્સાઇડ ને સલ્ફર ડાયોક્સાઇડ કઈ રીતે હવાનું પ્રદૂષણ વધી રહ્યું છે, કઈ રીતે પાણીનું પ્રદૂષણ વધી રહ્યું છે, એ તમારે લખવાનું થાય. જોઈએ આગળ. તો ભાઈ પશ્ચિમ બંગાળના પ્રવાસે આ ટ્વિસ્ટેડ પ્રશ્ન છે ભાઈ, અને આની અંદર આ સવાલ પણ પૂછાઈ શકે ભાઈ. બરાબર, ક્ષણ સીધું ન કે અને તમને આમ પણ સવાલ પૂછી લે તો તમારે આવી રીતે લખવાનો થાય. બરાબર, અને આ M2 પ્રકારનો આઈએમપી છે ભાઈ, મોસ્ટ આઈએમપી સવાલ કહી શકાય. સિમેન્ટનો કાચો માલ પણ પૂછી લે તમને ભાઈ, અને તમને એમ થાય કે ભાઈ આ 2 માર્ક્સની અંદર આવો નાનો સવાલ કેમ પૂછ્યો, તો પણ તમારે યાદ રાખવાનું થાય. પણ તમે અહીંયા જોઈ શકો છો તમારે નામ યાદ જાજા રાખવાના છે, એટલે તમને 2 માર્ક્સમાં પૂછ્યું છે. પછી જુઓ જહાજ બાંધકામના મુખ્ય કેન્દ્રો આપણે ન જોયું વિશાખાપટ્ટનમ હમણાં નકશામાં, તો તમારે એના નામ યાદ રાખવાના છે. પર્યાવરણીય અતિક્રમણ તમને સમજાવવાનું કે ખાસ, તો તમારે આ પણ લખવાનું થાય. તો આ એમપી છે, આ પણ તમે લખી શકો છો. રાસાયણિક ખાતરોના ઉદ્યોગો ગુજરાતમાં ક્યાં છે, આ સવાલ પણ ખાસ મહત્વનો ખરો, તો આ પણ યાદ રાખજો. બરાબર ને, તો આના સ્ક્રીનશોટ લેજો અને પોઝ કરશો વિડીયો એટલે તમને સ્ક્રીનશોટ લેવામાં આસાની પડશે. આગળ વધીએ. સમત્વ એકેડમી કે જ્યાં તમે ધોરણ 11-12 સાયન્સની અંદર પોતાની જર્નીની શરૂઆત કરી શકો, જી મેન્સ અને નીટની તૈયારી કરી શકો, સ્કોલરશિપ મેળવી શકો, અને એના માટે તમે ડિસ્ક્રિપ્શનની લિંકમાંથી એક PDF મેળવો કે જે તમને સંપર્ક સૂત્ર તરીકે કામ લાગશે. ચાલો આગળ વધીએ છીએ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 8 થી લઈને 10 માટે કે જે ગુજરાતી મીડિયમની અંદર લાઈવ લેક્ચર્સ, રેકોર્ડેડ વિડીયોઝ અને સાથે સાથે આઈએમપી મટીરિયલ્સ, ડાઉટ સોલ્યુશન અને વીકલી ટેસ્ટ સિરીઝ સાથે તમે આની અંદર જોડાઈ શકો છો. પ્લે સ્ટોર પરથી તમે ડાઉનલોડ કરી શકશો. આગળ વધીએ. પછીના સવાલો. કાગળ ઉદ્યોગના મુખ્ય કેન્દ્રો છે. રાસાયણિક ઉદ્યોગ ખાસ પૂછાઈ શકે છે. હમણાં સિંદરી પૂછાણું હતું ભાઈ, જો યાદ હોય તો ખાસ યાદ રાખજો, અને એ ક્યાં આવેલું છે એ પણ લખજો. બરાબર ને, તો ગુજરાતની અંદર તામિલનાડુ આવેલા છે સ્થળો, કલોલ, હજીરા અને ભરૂચ, વડોદરા ખાસ સ્થળોના નામ યાદ રાખશો. તો આ સવાલ થયા. પછીનો સવાલ જો જોઈએ તો સુતરાઉ કાપડ જે છે એ કઈ કઈ સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે, તો સમસ્યાઓની લિસ્ટ આપી દીધું છે. તમે આવી રીતે લિસ્ટ પણ આપી શકો અને એની અંદર 1-2 લાઈન પણ લખી શકો, જેનાથી તમને આસાની રહે, માર્ક્સ પણ વધવાની સંભાવના રહે, 2 માર્ક્સ પૂરા મળી શકે તમને. બરાબર ને, તો આ સવાલ પણ લખી શકો તમે. નેક્સ્ટ સવાલ છે પર્યાવરણીય અતિક્રમણ. મેં હમણાં કીધું હતું અને પાછું કહી દો, આ આઈએમપી સવાલ છે અને તમારે જો લખવો હોય તો તમે અહીંયા મુદ્દાઓ આવી રીતે લખી શકો, તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. બરાબર ને, તો ચાલો આ થયા મુખ્ય આઈએમપી પ્રશ્નો. એની અંદર ખાસ પૂછાઈ શકે એવી સંભાવનાઓ મેં દર્શાવી, ત્યાં મેં તમને M1, M2, M5 સુધી કહી દીધું, એ પણ યાદ રાખજો. મને ઓળખો ટાઈપના પ્રશ્નો પૂછાશે ભાઈ. આ શું કહેવાય આઈએમપી છે, અને એ છે ને M3 પ્રકારના આઈએમપી છે એમ કેમ તો ચાલે. બરાબર ને, એ મોસ્ટ આઈએમપી કરવા એવી રીતે તમને પૂછી શકે. પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીને સનરાઈઝ ઇન્ડસ્ટ્રી કહેવાય, સિલિકોન વેલી કોને કહેવાય, તો એના માટે તમારે લખવું પડે કે પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રી કહેવાય. સિલિકોન વેલીની અંદર બેંગ્લોર આવે અને તે કમ્પ્યુટરની સાથે, મેન્યુફેક્ચરિંગ સાથે જોડાયેલું છે, તો તમે લખી શકો. મુંબઈ અને અમદાવાદ સુતરાઉ કાપડ ઉપર કેન્દ્રિત થયો, કેમ થયો, એના માટે ભાઈ કપાસનો પાક જવાબદાર છે, અને આ સવાલ પણ પૂછાઈ શકે એવો ખરો. તો તમે એના મુદ્દા પણ યાદ રાખી લેજો, સ્ક્રીનશોટ લઈ લેજો. આપણે વધીએ છીએ થોડીક જ વારમાં પછીના પ્રશ્ન તરફ. સિમેન્ટ ઉદ્યોગ. બરાબર ને, સિમેન્ટ ઉદ્યોગ પૂછાઈ શકે એવો સવાલ છે, અને આ પણ પાકો કરશો. તો અહીંયા આ સવાલો જે છે એ પૂરા થયા છે, અને ઊની કાપડ પણ તમને પૂછી શકે છે. તો જોઈ શકો છો તમે, આટલા સવાલ હતા કે જે ખાસ પૂછાઈ શકે. ઉદ્યોગોનું વર્ગીકરણ 8માંથી હાલ્યું આવે છે, આ સવાલ પણ તમને મહત્વનો લાગશે. તો આટલા સવાલો હતા કે જે ચેપ્ટર નંબર ઉત્પાદન ઉદ્યોગ નામનું ચેપ્ટર જે છે એમાંથી હતા, અને નકશો પણ હતો. આપણે જોયું કે કઈ રીતે રાજ્યનું નામ યાદ રાખવાના, નકશો યાદ રાખવાનો, અને કેમ સવાલો લખવાના. તો આવી રીતે તમે સ્ક્રીનશોટ લઈ અને સવાલો પાકા કરશો. આપણે મળીએ છીએ નવા ચેપ્ટર સાથે, નવી જડીબુટી સાથે. રજા આપજો. નમસ્કાર. Painted Painless Learning.